નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનનું પહેલું લેક્ચર શરૂ કરી રહ્યા છીએ। તો આ કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં આપ સૌ લોકડાઉનની પરિસ્થિતિ છે અને આપ સૌ ઘર બેઠા અભ્યાસ કરી રહ્યા છો, તો એ અંતર્ગત આજે આપણે વિજ્ઞાનની પણ શરૂઆત કરીએ છીએ। આપણે વિજ્ઞાનની અંદર છઠ્ઠું ચેપ્ટર જૈવિક ક્રિયાઓથી આપણી શરૂઆત કરીશું। મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે જો એવી ચર્ચા કરીએ કે એકચ્યુઅલ જૈવિક ક્રિયા શું છે, તો એના માટે આપણે શરૂઆત કરવી પડશે સજીવોથી। તો તમને થોડું હસવું આવશે કે સર હવે અમે 10મામાં છીએ અને તમે સજીવોની ચર્ચા કરી રહ્યા છો, કે તમે આ તો બધું હવે 5-6માં ભણેલા છીએ, બરાબર ને? તો સજીવ કોને કહીએ છીએ? તો કે એની ચોક્કસ ક્રાઇટેરિયા છે કે ભાઈ ચોક્કસ હલનચલન કરી શકે, પ્રજનન કરી શકે, શ્વસન કરી શકે, વૃદ્ધિ કરી શકે, વિકાસ કરી શકે। તો ચોક્કસ તમે જાણો છો કોને સજીવ કહેવાય અને કોને નિર્જીવ કહેવાય। તો આજે આપણે સજીવોના જ ગુણધર્મની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની છે। તો સજીવ જ્યારે પોતાનું જીવન જીવે છે, કોઈ પણ સજીવ હોય, એ નાનામાં નાના સૂક્ષ્મ જીવ કે નાની લીલથી માંડી અને મોટી વનસ્પતિથી શરૂ કરી નાના સૂક્ષ્મ જીવો, પક્ષીઓ છે, પ્રાણીઓ છે કે પછી આપણે છીએ। આ પરિસ્થિતિમાં આપણે સૌ દરેક સજીવ પોતાનું જીવન સરળતાથી જીવે છે અને એ જીવન જીવવા માટે એ કેટલીક ચોક્કસ ક્રિયાઓ કરે છે। એ ચોક્કસ ક્રિયાઓને મતલબ કે જીવન જીવવા માટે જે નેસેસરી ક્રિયાઓ છે એને આપણે જૈવિક ક્રિયા કહીશું। ફોર એક્ઝામ્પલ કે શ્વસન એ જીવવા માટે જરૂરી છે, પણ દાખલા તરીકે તમે પબજી ગેમ રમી રહ્યા છો, તો એ વિડીયો ગેમ રમવી એ જીવન જીવવા માટે જરૂરી નથી, એનાથી તમારું જીવન થંભી જવાનું નથી। પણ હા, જો હું શ્વસન નહીં કરું તો મારું જીવન 100% થંભી જવાનું છે। મતલબ જીવવા માટે જે જરૂરી ક્રિયાઓ છે ને એને આપણે શું કહીશું? જૈવિક ક્રિયાઓ, બરાબર? પણ ક્યારેક શું છે કે કેટલીક જૈવિક ક્રિયાઓ જે છે એ આપણને નજરે દેખાય છે ને નથી પણ દેખાતી। તો આપણો પહેલો ક્વેશ્ચન એ છે કે જીવનની વ્યાખ્યા કરવા માટે આપણે જીવનની હાલ જ વ્યાખ્યા કરી કે જે સજીવો અમુક ચોક્કસ પ્રકારની ક્રિયાઓ કરતા હોય છે, શ્વસન છે, ઉત્સર્જન છે, વૃદ્ધિ છે, વિકાસ છે, હલનચલન છે, પ્રજનન છે, આ બધી જે ક્રિયાઓ કરતા હોય એને આપણે સજીવ કહીએ છીએ। તો અહીંયા તમને શું પૂછે છે કે એની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન લક્ષણ પર્યાપ્ત ગણી શકાય નહીં। દ્રશ્ય હલનચલન કોને કહેવાય? તો અત્યારે હું તમારી સામે છું અને હલનચલન કરી રહ્યો છું, તમે જોઈ રહ્યા છો કે સાહેબના હાથનું હલનચલન થઈ રહ્યું છે, તો એ દ્રશ્ય છે। તમે કોઈ બાળકનું અવલોકન કર્યું હોય, તમે તમારી જાતનું અવલોકન કર્યું હોય કે આપણે નાના હતા 5 વર્ષના તો આ રીતે હતા, અત્યારે વૃદ્ધિનો જે તબક્કો છે એ પણ તમે અવલોકન કરી શકો છો, બરાબર છે? એ દ્રશ્ય છે। પણ આપણા શરીરની અંદર 2 પ્રકારની ક્રિયાઓ અવેલેબલ છે, એક જે આપણી મરજીથી થાય છે અને એક જે આપણી મરજીથી નથી થતી। તમને એમ થાય કે આપણી મરજીથી કઈ થાય? તો કે તમને મેં કીધું કે ચલો ઊભા થઈ જાઓ, તો તમે ઊભા રહેશો, એ તમારી મરજી છે। હાથ ઉપર કરો તો એ તમારી મરજી છે। હું બોલી રહ્યો છું, મારી મરજીથી બોલી રહ્યો છું, મારી ઈચ્છા ના હોય તો ના બોલું। આ બધી જે કન્ડિશન છે, હલનચલન, ઉઠવું, બેઠવું, દોડવું, બોલવું, આ તમારી મરજીથી ચાલતી ક્રિયાઓ છે, જેને આપણે કહીશું ઐચ્છિક હલનચલન, પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર। યાદ કરો, ધોરણ 9માં આપણે ઐચ્છિક પેશી ભણી ગયા છીએ, જે જલ્દી થાકી જાય છે, બરાબર ને? બીજું છે અનૈચ્છિક હલનચલન। અનૈચ્છિક હલનચલન કોને કહીશું આપણે? તો કે જે પ્રાણીની ઈચ્છા શક્તિથી નથી થતું। ફોર એક્ઝામ્પલ કે કોઈ એમ કે હવે હું બહુ યાર થાકી ગયો, મારે આજે શ્વસન કરવું નથી, તો ચાલે? નહીં ચાલે। ત્યાં તમારી મરજી નથી ચાલતી, તમે ત્યાં જો વધારે પડતું જોર કરશો તો રામ નામ સત્ય થઈ જશે। મતલબ કહેવાનો અર્થ એ છે કે આપણી ત્યાં જીવન દોરી છે એ તરત જ થંભી જશે। હૃદય જો એમ કહેશે કે મારે આજે ધબકવું નથી, મારો મૂડ નથી, એ જો લોકડાઉનનું પાલન કરશે તો આપણે ઓલવેઝ લોકડાઉનમાં મુકાઈ જઈશું। તો કહેવાનો મતલબ મારો એમ છે કે અનૈચ્છિક જે ક્રિયાઓ છે એ તમારી મરજીથી નથી થતી, એ શરીરની ઈચ્છા શક્તિથી ચાલે છે, બરાબર? પાચન કરવું, ખોરાકનું ગ્રહણ કર્યા પછી જે પાચન થાય છે, શ્વસન કરવું, હૃદયનું ધબકવું એટલે કે શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ થવું, આ બધી જે ક્રિયાઓ છે એ પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન નથી। પરિણામે એને આપણે કેવી ક્રિયાઓ કહીશું? અનૈચ્છિક। તો પ્રાણીઓની અંદર અનૈચ્છિક હલનચલન એ કોઈને નથી દેખાતું, તો હું એવું ના કહી શકું કે એ પ્રાણી એ સજીવ નથી।
તમને નથી દેખાતું પણ એ થાય છે, સનાતન સત્ય છે. અને એના આધારે જે અસરો ઉદ્ભવે છે તમને દેખાય છે કે ભાઈ શ્વસન થાય છે તો આપણને ઉર્જા મળે છે, પાચન થાય છે ત્યારે જઈને આપણને શક્તિ મળે છે, એ આપણે જાણીએ છીએ. તો એ સનાતન સત્ય છે. તો પરિણામે અનૈચ્છિક હલનચલન અને વનસ્પતિમાં જે વૃદ્ધિ છે, આપણને વનસ્પતિની વૃદ્ધિ જલ્દી નથી દેખાતી. તમે આજે વનસ્પતિનો છોડ ઉગાડ્યો છે તો એવું નથી કે આપણે જોઈ રહ્યા ને એની ઊંચાઈ વધતી આપણને નજરે દેખાય, ક્યારે વધી જાય છે આપણને ખબર નથી પડતી. આ બધા હલનચલન છે, દ્રશ્ય નથી, છતાં પણ એ સજીવના લક્ષણો છે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે સરસ મજાનું આજનું એક્ઝામ્પલ આપું કે હાલ જે આપણી કન્ડિશન ચાલી રહી છે COVID-19 કોરોના વાયરસ, તો એ જે વાયરસ છે, વાયરસ સમુદાય, એ પણ એક મહત્વનું લક્ષણ ધરાવે છે મિત્રો. કેમ આપણે એને પકડી નથી શકતા, કેમ આપણે એની દવાઓ બનાવી નથી શકતા? તો કે વાયરસ જે છે એ જ્યારે કોઈ સજીવના શરીરની બહાર છે, સમજો કે અત્યારે વાતાવરણમાં વાયરસ છે, આપણે જાણીએ છીએ, આપણે બધા માસ્ક પહેરીને ફરીએ છીએ, તમે પણ એનું સંપૂર્ણપણે પાલન કરજો. તો એ વાયરસ જે છે એ જ્યારે બહાર છે, વાતાવરણમાં છે, ત્યારે એ નિર્જીવ છે, એ કોઈ જ પ્રકારનું સજીવનું લક્ષણ નથી ધરાવતો, નહીં વૃદ્ધિ, નહીં પ્રજનન, નહીં હલનચલન. પણ જ્યારે કોઈ સંપર્ક દ્વારા સજીવ શરીરની અંદર જાય છે, દાખલ થાય છે, એન્ટ્રી શ્વસન દ્વારા જઈ શકે છે. આપણે જાણીએ છીએ કે અડવાથી પણ એ ફેલાય છે, બરાબર છે, ઉધરસ છે, છીંક દ્વારા પણ એ ફેલાય છે. તો એ કોઈ પણ માર્ગે જો શરીરની અંદર દાખલ થાય તો એ યજમાન શરીર એને કહેવાય. યજમાન, મારા શરીરની અંદર દાખલ છે તો હું યજમાન છું અને એ મારી માટે મહેમાન છે. તો જેવું એ યજમાન શરીરમાં દાખલ થાય તરત જ પોતે સજીવ બની જાય છે અને એ સજીવની જેમ વર્તન કરે છે. તરત જ વૃદ્ધિ, તરત જ પ્રજનન અને એકના અનેક વાયરસનું નિર્માણ એ કરે છે અને પરિણામે તમે એની ગંભીર અસરથી પીડાઓ છો. તો એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. MCQ માટે આ પોઈન્ટ આપણે ધ્યાન રાખીશું. તો ટૂંકમાં મારે કહેવાનું એટલું છે કે પહેલા ક્વેશ્ચનમાં તમારે માત્ર હલનચલનને ધ્યાનમાં રાખી અને એટલી જ વાત કરવાની છે કે અનૈચ્છિક હલનચલન જે છે, જે નજરે નથી દેખાતું, એ પણ સજીવનું લક્ષણ છે. માત્ર દ્રશ્ય હલનચલન જ સજીવનું લક્ષણ નથી. ક્લિયર છે? ઓકે. અહીંયા આણ્વીય ગતિની વાત કરવાની છે. આપણે આણ્વીય ગતિ કોને કહીશું? તો કે આપણે બધા જાણીએ છીએ કે સજીવ શરીર એ કોષોનું બનેલું છે, બરાબર? તમારું શરીર કોષોનું બનેલું છે અને કોષો એ ઘણા બધા અણુના બનેલા છે. દિવસ દરમિયાન તમે રોજિંદુ ઘણું બધું કાર્ય કરો છો. આ કાર્યની અંદર કેટલાક કોષો મૃત્યુ પામે છે, કેટલી અંગિકાઓ ઘસાય છે, તો પરિણામે નવા કોષોની જરૂર પડે. ઇવન આપણે એક સિમ્પલ એક્ઝામ્પલની વાત કરીએ કે આપણા બૂટ કે ચંપલ આપણે રોજ પહેરીએ તો એના તળિયા ઘસાઈ જાય છે. સાયકલ કે વાહનના ટાયર પણ ઘસાઈ જાય છે ઘસારાથી. તો આપણને ક્યારે એમ થાય કે આપણો પગ કેમ ઘસાઈ જતો નથી? આપણા પગનું તળિયું ઘસાઈ જાય તો ધીમે 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 પગ કેવો થઈ જાય? નાનો થઈ જાય. એવું નથી થતું વ્યવહારમાં. એનું રીઝન એક જ કે જેટલા કોષો મૃત્યુ પામે છે સામે નવા કોષો પણ ઉત્પન્ન થાય છે. તો આનું હલનચલન છે. જો આ કામ નહીં થાય તો આપણી જીવન દોરી છે કે આપણા શરીરમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ ઊભી થશે. તો મુદ્દાની વાત ઉપર આવીશું કે સજીવ કોષો અને પેશીનો બનેલો છે. આ રચના સમયાંતરે પર્યાવરણની અસરથી તૂટે છે. કોઈ પણ શરીરની જે પેશી છે, કોઈ અવયવ છે, અંદરની જે વાત છે કે ભાઈ કોષોનું બંધારણ, તો એ વારંવાર પર્યાવરણની અસરથી તૂટે છે, ક્યારેક નુકસાન પણ પહોંચે છે. તો એને સમારકામ કરવાની જરૂરિયાત છે અથવા એને રક્ષણની જરૂરિયાત છે. તો કહેવાની વાત એ છે કે આ બધી જ રચના અણુની બનેલી છે, માટે એ અણુઓ ગતિશીલ હોવા જોઈએ તો આપણું જીવન એ સરળતાથી આપણે જીવી શકીએ છીએ. બરાબર. સૌથી મુદ્દાની વાત ઉપર આવીશું આજે આપણે. જૈવિક ક્રિયાઓ કોને કહીશું? મેં તમને કહ્યું એમ કે કોઈ પણ સજીવ જ્યારે પોતાનું જીવન જીવે છે અને એ જીવન જીવવા માટે કેટલીક ખાસ ક્રિયાઓ, જરૂરી ક્રિયાઓ, એને આપણે જૈવિક ક્રિયા કહીશું. ક્રિકેટ રમવું એ જૈવિક ક્રિયા નથી, પણ પાચન કરવું એ જૈવિક ક્રિયા છે. ડાન્સ કરવો એ જૈવિક ક્રિયા નથી, પણ ઉત્સર્જન કરવું એ જૈવિક ક્રિયા છે કે જે જીવવા માટે જરૂરી છે. સમજો છો તમે મારી વાતને? ઓકે. તો બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને આપણે જૈવિક ક્રિયાઓ કહીશું. ઘણી બધી જૈવિક ક્રિયાઓ છે. મેં તમને એક્ઝામ્પલ પૂરતી 3-4 ક્રિયાઓ લખી છે કે જો તમને ક્વેશ્ચનમાં પૂછવામાં આવે તો તમે 3 લખી શકો છો. પહેલામાં પહેલી પોષણ છે. પોષણ કોને કહીશું? તો મિત્રો પોષણ જે શબ્દ આવે આપણા ચેપ્ટરનો મુખ્ય શબ્દ છે પોષણ. આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ પોષણથી સ્ટાર્ટ થશે.
બરાબર. આ ચેપ્ટરમાં આપણે આટલું જ ભણવાના છીએ, પોષણ ભણવાના છીએ, શ્વસન, વહન અને ઉત્સર્જન 4 ટોપિક આવે એટલે આપણું આ ચેપ્ટર પૂરું થાય. તો માત્ર ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણે બધી જે ક્રિયાઓ કરીએ છીએ, બોલીએ છીએ, ચાલીએ છીએ, દોડીએ છીએ, શ્વસન કરીએ છીએ, આ બધી જ ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત છે, શક્તિ, પાવર ક્યાંથી મળે છે? તો આપણે શું કહીએ છીએ? ખોરાકમાંથી. રાઈટ ને? શું મિત્રો ખાવા માત્રથી ઉર્જા મળી જાય છે? તો ના. માત્ર ખાવું, ખોરાક ગ્રહણ કરવો એ પોષણ નથી, એ માત્ર ખોરાક ગ્રહણની ક્રિયા છે. જ્યારે તમે ખોરાક ખાઓ છો, કંઈ પણ તમે જમો છો, દાળ, ભાત, શાક, રોટલી, અધર કોઈ પણ ખોરાક, એ ખોરાકનું જ્યારે પાચન થાય છે, સમજો, અને પાચન થયા પછી પાચનનું છેલ્લામાં છેલ્લું સ્વરૂપ એ ગ્લુકોઝ છે. તો એ છેક બધા તમારો કોઈ પણ પ્રકારનો ખોરાક એ કાર્બનનો બનેલો છે, કાર્બનિક બંધારણ છે. રોટલીથી માંડી ઘઉં છે, ચોખા છે, જુવાર છે, કોઈ પણ પ્રકારનું બંધારણ એ કાર્બનિક છે. આ બાબત આપણે ધ્યાન રાખીશું કે મોટા ભાગે ખાદ્ય પદાર્થો કાર્બનના છે. કેટલાક સરળ કાર્બનના છે, કેટલાક જટિલ કાર્બનના છે. અને જે પ્રકારે જટિલતા છે એ પ્રકારે ખોરાકની પોષણની પદ્ધતિ છે. શાકાહારી તો વધુ જટિલતા છે, માંસાહારી ઓછી જટિલતા છે. તો એ પ્રમાણે પોષણના પ્રકાર છે, જેની આપણે પછી ચર્ચા કરીશું. પણ ખાસ યાદ શું રાખીશું કે ખાદ્ય પદાર્થો કાર્બનના અણુના બનેલા છે અને કાર્બનના અણુને ધ્યાનમાં રાખી, જટિલતાને ધ્યાનમાં રાખી અને જુદા જુદા પોષણના પ્રકાર છે. એ ખોરાક તમે ગ્રહણ કરો છો, ગ્રહણ કર્યા પછી એનું પાચન થઈ અને શક્તિ મળવાની ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ. તો સિમ્પલ લીટીમાં લખીશું, ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી શરીરમાં દાખલ કરવાની ક્રિયા એટલે પોષણ. અને જેવું પાચન થાય, સ્ટેપ ટુ બી કન્ટિન્યુ છે. ખોરાક ખાધો છે, ખાધા પછી એ જે જટિલ ખોરાક તમે ખાધો છે એનું સ્ટેપ બાય સ્ટેપ અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું મોટા આંતરડામાંથી જ્યારે પસાર થાય છે અને સ્ટેપ બાય સ્ટેપ પાચન થતા 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 જ્યારે ગ્લુકોઝ બને છે. હવે વાત આવે છે ઉર્જાની, શક્તિની. ગ્લુકોઝ સુધી પાચન છે અને ગ્લુકોઝ પછી ઉર્જા મેળવવાની ક્રિયાને શ્વસન કહેવાય. આપણને એમ કે આપણે શ્વસન ઘણી વખતે આપણે કન્ફ્યુઝ છીએ કે શ્વસન કેમ કરીએ છીએ? તો ઘણા લોકો એવું કહેશે કે જીવવા માટે. સાહેબ, ક્લિયરેશન આપણી જોડે નથી હોતું શ્વસનનું. એકચ્યુઅલી શ્વસન એ જીવવા માટે જરૂરી છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આપણને એનર્જી પ્રોવાઈડ કરે છે. જો શ્વસન ના થાય તો ગ્લુકોઝ તો બને છે પાચનથી, પણ એ ગ્લુકોઝ આપણા કામનો નથી. આપણા કામનો છે ગ્લુકોઝનું વિઘટન થઈ અને ઉર્જા મળવી. એ શ્વસન વગર પોસિબલ નથી. આપણે ધોરણ 9માં કણપ સૂત્ર ભણી ગયા છીએ, નહીં ભૂલીએ. શ્વસનની ક્રિયા એ કણપ સૂત્રમાં થાય છે, જાણીએ છીએ આપણે. તો ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં, તમને નવાઈ લાગશે કે સાહેબ શ્વસનમાં તો ઓક્સિજન લઈએ જ છીએ ને, પણ એવું જરૂરી નથી. ક્યારેક આપણે હાજરી અને ગેરહાજરી, નીચી કક્ષાના જે સજીવો છે તો ઓક્સિજનની હાજરી ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે. કેટલાક બેક્ટેરિયા છે, ફૂગ છે, તો એ ઓક્સિજનની ગેરહાજરીમાં કરશે તો એને અજારક જીવી સજીવો, અને એવા શ્વસનને આપણે અજારક શ્વસન કહીશું, જેની પાછળ ચર્ચા કરીશું. પણ ઓક્સિજનની ગેરહાજરી પણ થાય છે. જો ઓક્સિજનની હાજરી હોય તો એને આપણે જારક જીવી સજીવો કહીશું, જ્યારે આપણે જારક શ્વસન કહીશું. અને એ કોઈ પણ કન્ડિશનની અંદર ગ્લુકોઝનું વિઘટન થશે, એ અણુ તૂટશે અને તૂટ્યા પછી એમાંથી ઉર્જા મુક્ત થશે. અને એ ઉર્જા આપણે ધોરણ 9માં ભણી ગયા એમ તમને યાદ હશે કે એટીપી સ્વરૂપે શરીરની અંદર સંગ્રહ થાય છે. માત્ર આ સામાન્ય બેઝ સમજાવી રહ્યો છું. પૂરેપૂરું શ્વસન તો આપણે ડિટેલમાં ભણીશું. પણ કોઈ તમને એમ કે શ્વસન એટલે શું, તો સિમ્પલી ભાષામાં તમે કહી શકો કે ખોરાકના પાચન દ્વારા જે ગ્લુકોઝ ઉત્પન્ન થાય એ ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થાય અને ઉર્જા છૂટી પડે. એ ઉર્જા એટીપી સ્વરૂપે શરીરમાં સંગ્રહ થવાની ક્રિયાને શ્વસન કહે છે. ક્લિયર છે વાત? તો આપણું કામ ક્લિયર છે. એના પછી વહન છે. શરીરની અંદર તમે ખોરાક લીધો, એનું પાચન થયું, પોષક દ્રવ્યો જુદા પડ્યા, એ વિટામિન છે, પ્રોટીન છે, એની જરૂર શરીરના દરેક અંગમાં રહેલા કોષને છે. કેવી રીતે મોકલવાના? ક્લિયર ને? એ મોકલવાનું કામ એ વહનની ક્રિયા દ્વારા થાય છે. આપણા શરીરમાં વહન માટે જો કોઈ બુલેટ ટ્રેન હોય તો એ ટ્રેન છે આપણું રુધિર, એટલે કે રુધિરાભિસરણ તંત્ર. શરીરનું એવું કોઈ અંગ નથી કે જ્યાં રુધિર ન જતું હોય. રુધિર એ દરેક
ઉત્સર્ગ દ્રવ્ય, ઉત્સર્ગ એટલે નકામા દ્રવ્યો થશે. પોષક દ્રવ્ય એટલે વિટામિન છે, પ્રોટીન છે, ખનિજ ક્ષાર છે, પાણી છે, એ બધા પોષક દ્રવ્યો છે. ઓક્સિજન છે, CO2 છે જેવા વાયુઓની આપલે કરવાની છે. ઓક્સિજન છે તો ફેફસામાંથી દરેક કોષમાં પહોંચાડવાનો છે. CO2 છે તો દરેક કોષમાંથી ફેફસા સુધી પહોંચાડવાનો છે. આ બધી જે આપલે કરવા માટેનું જે તંત્ર છે એને આપણે શું કહીશું? વહન તંત્ર. મિત્રો, નીચી કક્ષાના સજીવો, એક કોષી જે સજીવો છે એ એક કોષી સજીવોને, એક જ કોષ છે અમીબા, જેની આપણે ડિટેલ ચર્ચા કરીશું, પણ કહેવાનો મતલબ એને કોઈ વિશેષ તંત્રની જરૂર નથી. એક જ કોષ, કોઈ પેશી નહીં, કોઈ અંગ નહીં, અત્ર તત્ર સર્વત્ર એનું જે શરીર છે એ જ એના માટે બધું છે. એના દ્વારા જ એ પોષણ પણ કરે છે, શ્વસન પણ કરે છે, ઉત્સર્જન પણ કરે છે, વહન પણ કરે છે. પણ જો બહુકોષી સજીવ હશે તો એને ચોક્કસ વહન તંત્ર છે. જેમ કે વનસ્પતિની અંદર જલવાહક પેશી અને અન્નવાહક પેશી આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ. આપણા શરીરની અંદર રુધિરાભિસરણ તંત્ર, હૃદય, એ પણ આપણે ધોરણ 10માં અભ્યાસ કરીશું. તો સ્પેશિયલ વહન તંત્ર છે. એવી જ એક જટિલ ક્રિયા છે ઉત્સર્જન. ઉત્સર્જન શબ્દ ક્યારે વપરાય? તમે શરીરની અંદર ખોરાક લીધો છે, અહીંથી સ્ટાર્ટ છે, ખોરાકનું પાચન થયું છે, ગ્લુકોઝ બન્યું છે. જરૂરી નથી કે તમારા ખોરાકના બધા જ ઘટકો એ સારા જ છે, તમારા માટે આવશ્યક જ છે. કેટલાક હાનિકારક દ્રવ્યો પણ તમારા ખોરાકમાં હશે, અથવા પાચનનું જ્યારે વિઘટન થશે ત્યારે પણ કેટલાક હાનિકારક અને નકામા દ્રવ્યો ત્યાંથી છૂટા પડશે. જનરલી એ દ્રવ્યો નાઇટ્રોજન યુક્ત હશે. એ દ્રવ્યો શરીરની બહાર નિકાલ કરવાનો છે. તો એવા નકામા અને હાનિકારક દ્રવ્યોને શરીરની બહાર નિકાલ કરવાની જે ક્રિયા છે એને આપણે કહીશું ઉત્સર્જન. મિત્રો, આમ તો વધુ સ્પેસિફિક શબ્દ વાપરું, પ્રવાહી સ્વરૂપે નિકાલ કરવાની પ્રક્રિયા જેને ઉત્સર્જન. ઘન સ્વરૂપે નિકાલ કરવાની ક્રિયાને આપણે મળોત્સર્જન કહીએ છીએ. તો આ કેટલીક જરૂરી ક્રિયાઓ છે. એવું નથી કે આ 4 જ ક્રિયા જરૂરી છે. આના સિવાય પ્રજનન છે, બરાબર છે, તો એ પણ એક જૈવિક અગત્યની ક્રિયાઓ છે. ઘણી બધી જૈવિક ક્રિયાઓ છે. આના પછીનું જે ચેપ્ટર તમારે આવશે, નિયંત્રણ અને સંકલન, તો એ પણ અગત્યની જૈવિક ક્રિયા છે. વિચારવું ને બધી ઘણી બધી છે, પણ માત્ર અહીંયા એટલી જ લખી છે જેની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ. બરાબર? તો આ જે ક્રિયાઓ છે એ જીવન જીવવા માટે જરૂરી છે. મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોષણથી શરૂઆત કરીશું અને 4 ક્રિયાઓ જોઈશું, એટલે આપણું ચેપ્ટર ધીમે ધીમે સ્ટાર્ટ કરીશું. તો આજનું જે લેક્ચર છે એ માત્ર જૈવિક ક્રિયાઓને ધ્યાનમાં રાખી અને એક સામાન્ય સમજને અનુલક્ષીને તમારા સુધી પહોંચાડ્યું છે. આશા રાખું છું કે તમે એને સારી રીતે સમજી શક્યા હશો. ડે બાય ડે હવે સાયન્સના પણ લેક્ચર અમારા દ્વારા તમને આપવામાં આવશે. તો તમને કોઈ પણ પ્રકારની જ્યારે લેક્ચર આપવામાં આવે, કોઈ ક્વેશ્ચન છે, કોઈ ડાઉટ છે, તો તમે બેધડક મારા વોટ્સઅપ નંબર ઉપર મને મેસેજ કરી શકો છો 9113346404 ઉપર. અધરવાઇઝ યુટ્યુબમાં પણ તમે મને મેસેજ કરીને જાણ કરી શકો છો. તો આ જે વિડીયો છે વધારેમાં વધારે મિત્રોને શેર અપ કરો અને એને સબસ્ક્રાઇબ કરો. કન્ટિન્યુ આપણે તમારી સાથે જોડાયેલા રહીશું. થેન્ક યુ.